પાવી જેતપુર તાલુકાના પાવી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી દીપડાના આટાફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગામમાં વારંવાર દીપડો દેખાતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। થોડા દિવસો પહેલા મોટી રાસલી ગામે ઘર નજીક રમી રહેલી એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો, જ્યારે ભેંસાવહી અને હીરપરી ગામોમાં પણ બાળકો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી। સદનસીબે તમામ બનાવોમાં જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સતત હુમલાઓને કારણે લોકોમાં ભય વધી રહ્યો છે। ઘટનાને પગલે વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું, તેમજ તેની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે। ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અને હાલ સમગ્ર વિસ્તારમાં લોકો સાવચેતી સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે। કેટલાક સમયથી આ એરિયાની અંદર દીપડાનો આતંક બહુ જોવા મળે છે। તો હમણાં 2-3 દિવસ અમારે પાવી ગામની અંદર ડુંગરી ફળિયાની અંદર 3 દિવસથી અહીંયા આટાફેરા મારવાનું ચાલુ કરેલ છે અને મને અહીંયા ગામ લોકોને ભય ફેલાઈ ગયો છે। તો હવે આપણે તંત્રને તાત્કાલિક જાણ કરી છે અને તંત્રએ પણ અમારી ઉપર ધ્યાન આપી અને આજે એ લોકોએ એને પકડવા માટેનું એક પાંજરું અહીંયા મૂકવામાં આવ્યું છે આજે। તો વહેલી તકે દીપડો અહીંયા પાંજરે પુરાય એવી અમારી તમામ ગ્રામજનોની। ઉનાળાનો સમય ચાલે છે, અમારા પશુઓથી લઈને ટોટલી આપણે ગરમીનો માહોલ છે, એના લીધે બધા ઢોર જે પશુઓ છે એ બધા બહાર બાંધતા હોય છે અને લોકો બી બહાર ઊંઘતા હોય છે। પણ આ 2-3 દિવસથી જે દીપડો આટાફેરા મારે છે, જેથી આખા ફળિયામાં અને ગામમાં એક ભયનો માહોલ ઊભો થઈ ગયેલો છે। એટલે અમારી તંત્રને એક માંગ છે કે આ દીપડો વહેલી તકે પાંજરે પુરાય।